જૂનાગઢ માળિયાહાટીના તાલુકાના ચોરવાડા ગામના રાકેશ ડાભી નામનો યુવાન શહીદ. રાકેશ ડાભના પરિવારમાં બે ભાઈઓ છે. તેમાંનો નાનો ભાઈ રાકેશ ડાભી હતો. જ્યારે આ સામાન્ય પરિવારમાં માતા પિતા મજૂરી કામ કરી બંને બાળકોને શિક્ષણ અપાવ્યું હતું અને પરિવારમાં માતા પિતા અને બંને ભાઈઓ હતા, જેમાં રાકેશ ડાભી નાનો હતો, જે શહીદ થતાં આજે પોતાના વતન એવા ચોરવાડ ગામે તેમનો પાર્થિવ દેહ આવતા ચોરવાડ શહેર હિબકે ચડ્યું છે. આજે શહીદનો પાર્થિવ દેહ વતન પરત આવતા ચોરવાડ ગામ સ્વયંભૂ બંધ. હિમસ્ખલન થતાં ભારતીય સેનામાં ફરજ બજાવતા જૂનાગઢના ચોરવાડ ગામના જવાન શહીદ થયા હતા. આ જવાન સિયાચેનમાં ફરજ બજાવી રહ્યો હતો. ચોરવાડ ગામનો રહેવાસી રાકેશભાઈ ડાભી અગ્નિવીરના પદ પર નોકરી ઉપર ગયા હતા. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના રહેવાસી રાકેશભાઈ ડાભી 24/2/2023થી અગ્નિવીરના પદ પર નોકરીએ ગયા હતા અને સેનામાં તેમની પહેલી પોસ્ટ આસામ અને બીજી પોસ્ટ લેહ લદ્દાખમાંથી આર્મીમાં 19 મહાર રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા. ચોરવાડના જવાનની પોસ્ટિંગ સિયાચેનમાં હતી અને 2 વર્ષથી મહાન યુનિટમાં ચોરવાડનો યુવાન ફરજ બજાવી રહ્યો હતો. લેહના બરફના તોફાનમાં ચોરવાડના યુવાન સહિત અન્ય 2 યુવાનો શહીદ થયા હતા, જેમનો આજે પાર્થિવ દેહને પોતાના વતન ચોરવાડ ખાતે લાવતા ચોરવાડ ગામ હિબકે ચડ્યું હતું. આજે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. સંવાદદાતા જગદીશ યાદવ, જૂનાગઢ. આજરોજ ચોરવાડ મુકામે સૌરાષ્ટ્રના સપૂત રાકેશભાઈ દેવાભાઈ ડાભી પોતે દેશ રક્ષા કરતા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા અને આપણે બધાને એ સહી સલામત અને સુરક્ષિત રાખી ગયા. એવા બાળપણથી પોતે દેશની લાગણી અને દેશભક્તિ સાથે તે પોતાની ટ્રેનિંગ કરતા. એમનું મિત્ર મંડળ અને તમામ ગામજનોએ આજે અહીંયા એમને શ્રદ્ધાંજલિ આપેલી છે. શહીદ યાત્રામાં 19 મહારમાંથી એમની રેજિમેન્ટ, એમની 19 મહાર એમની રેજિમેન્ટ, એ લોકોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું. તેમની 2 વર્ષની નોકરી અહીંયા માજી સૈનિક સંગઠન જૂનાગઢ અને ગામજનોએ જે પ્રેમ અને લાગણી બતાવી છે. અને ખાસ કરીને આ રાકેશભાઈ ડાભીએ કે એક સૌરાષ્ટ્રનો સપૂત કેવો હોય, એક કોળી સમાજનો દીકરો ધરતી ધ્રુજાવી દે કેવું હોય, એ એને બતાવી દીધું કે 3 દિવસ સુધી લગાતાર બરફમાં રહીને પણ દેશને બચાવ્યો છે અને આખરે પોતાના જીવન હાર્યા છે પણ દેશને જીતાડ્યો છે. એવા રાકેશભાઈને અહીંયા શ્રદ્ધાંજલિ આપી છે, તો આપણે સૌ એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત.